પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રાજકીય હિંસાનો સિલસિલો શરૂ થયો છે। મધ્યમ ગ્રામ વિસ્તારમાં સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। ઘટના સમયે તેઓ તેમના સાથી બૌદ્ધદેવ બેરા સાથે કોલકાતાથી કાળા સ્કોર્પિયોમાં પરત ફરી રહ્યા હતા। હુમલાખોરોએ મોટરસાયકલ પર આવીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી 4 ગોળીઓ ચલાવી હતી। આ ઘટના બાદ સુવેન્દુ અધિકારી હોસ્પિટલ પહોંચીને રાજ્ય પોલીસ પર અવિશ્વાસ વ્યક્ત કરી સીબીઆઈ તપાસની માંગ કરી છે। આ ઘટનાને લઈને ભાજપના કાર્યકરોએ મધ્યમ ગ્રામમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું અને અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર અટકાવી દીધા। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સીઆરપીએફની 2 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે। તો સુવેન્દુ અધિકારીએ સીબીઆઈ તપાસની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે મધ્યમ ગ્રામમાં સુવેન્દુ અધિકારીના પીની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે। પશ્ચિમ બંગાળમાં એકવાર ફરી જે પ્રકારથી હિંસાના દ્રશ્યો, ચંદ્રનાથ રથને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રાજકીય હિંસાનો સિલસિલો શરૂ થયો છે। મધ્યમ ગ્રામ વિસ્તારમાં સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। ઘટના સમયે તેઓ તેમના સાથી બૌદ્ધદેવ બેરા સાથે કોલકાતાથી કાળા સ્કોર્પિયોમાં પરત ફરી રહ્યા હતા। હુમલાખોરોએ મોટરસાયકલ પર આવીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી 4 ગોળીઓ ચલાવી હતી। આ ઘટના બાદ સુવેન્દુ અધિકારીએ હોસ્પિટલ પહોંચીને રાજ્યની પોલીસ પર અવિશ્વાસ વ્યક્ત કરીને સીબીઆઈ તપાસની માંગ કરી છે। આ ઘટનાને લઈને ભાજપના કાર્યકરોએ મધ્યમ ગ્રામમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર અટકાવી દીધો હતો। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સીઆરપીએફની 2 કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે। મહેમદાબાદના ધારાસભ્યએ જ કેનાલમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી છે। કેનાલમાં ભ્રષ્ટાચાર થયાનો પર્દાફાશ અત્યાર સુધી તમે સ્થાનિક ખેડૂતો કરતા હોય તેવા દ્રશ્યો જોયા છે, પરંતુ પ્રથમવાર મહેમદાબાદના ભાજપના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે હથોડા સાથે કેનાલમાં ઉતરી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો। મહેમદાબાદના વાંચવાડી ગામેથી પસાર થતી માહી સિંચાઈની 14 માઇનર કેનાલમાં નબળી ગુણવત્તાનું કામ થયું હોવાની ફરિયાદ મળી, જેના આધારે મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અધિકારીઓની ટીમને લઈને જાત નિરીક્ષણ કરવા પહોંચી ગયા। હાથમાં હથોડી લઈને કેનાલનું કામ જોયું તો ગાબડા પડવા લાગ્યા। 2 કરોડના ખર્ચે બનેલી કેનાલનું કામ લોડ પાણીને લાકડા જેવું કરાયું હોવાનું ખુલ્યું, જેથી 4 કિલોમીટર લાંબી કેનાલમાં સિમેન્ટના પોપડા ઉખડતા સીએમ સુધી રજૂઆત કરી છે અને કોન્ટ્રાક્ટરને પોતાના પૈસે ફરીથી નવી કેનાલ બનાવવી પડશે। ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ। પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઇટ પર બદલી ડીપી, સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર બદલી ડીપી, સાથે જ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ટાંક્યું કે 1 વર્ષ પહેલા ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા સશસ્ત્ર દળોએ પોતાની બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું અને આપણા લોકો પર હુમલો કરનારાઓ કડક જવાબ તેમને આપ્યો હતો। દરેક ભારતીયને આપણા સશસ્ત્ર દળો પર ગર્વ છે। ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા દળો અને તેમની સફળતાના સન્માન તરીકે ચાલો આપણે બધા સોશિયલ મીડિયા સાઇટ એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર આપણા ડિસ્પ્લે ચિત્રને બદલીએ। તો ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયું છે। પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઇટ પર ડીપી બદલી છે। પીએમએ સૌને સોશિયલ મીડિયામાં ડીપી બદલવા માટે અપીલ પણ કરી છે। સશસ્ત્ર દળોની બહાદુરીનું સન્માન કરીએ તેવું પણ તેમણે જણાવ્યું છે। તો ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયું છે તે પણ તેમણે યાદ કરી છે। ઓપરેશન સિંદૂરને તેમણે યાદ કર્યા સાથે જ તમામને ડીપી બદલવાની પણ તેમણે અપીલ કરી છે। ઓપરેશન સિંદૂર સશસ્ત્ર દળોની બહાદુરીને સલામ આપે।